દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના હાડગોડ ગામે એસકે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો। મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને બંધ કરવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂકી સાદગીસભર લગ્ન કરવામાં આવે એવા શુભ સંદેશ ફેલાવવાના આશયથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના હાડગોડ ગામે એસકે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો। આ સમૂહમાં 12 યુગલ લગ્ન ગ્રંથિએ જોડાયા હતા। મુસ્લિમ સમાજમાં ખોટા રિવાજો અને બિનજરૂરી ખર્ચ પર લગામ કસવા અને દહેજની પ્રથાને દૂર કરવા યોજવામાં આવ્યો, જેમાં 12 યુગલો લગ્નનામાં પોતાના શુભ બંધનમાં બંધાઈ નવા જીવનની શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે એસકે ગ્રુપ અને હાડગોડ ગામના નાના મોટા યુવાનોએ હાથે હાથ મહેનત કરી એસકે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલો સફળ બનાવવામાં આવ્યું હતું અને સાથે સાથે આ સમૂહ લગ્નના પ્રોગ્રામમાં આવેલ અતિથિ મહેમાનોનો કુલ સ્વાલ અને ટ્રોફીથી આવકારીને સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।